હેલો મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર। આજના વિડીયોની અંદર આપણે બોટ નેક પ્રિન્સેસ કટ બ્લાઉઝનું કટિંગ કરતા શીખીશું। તો આજના વિડીયોની અંદર હું તમને બોટ નેક પ્રિન્સેસ કટ બ્લાઉઝનું કટિંગ છે એ કરતા શીખવાડીશ। તો જેનું મેઝરમેન્ટ છે એ આપણું આ પ્રમાણે રહેવાનું છે। આ જે મેઝરમેન્ટ છે એ આપણે જૂના બ્લાઉઝના માપ પરથી લઈ અને આપણે આની અંદર લખેલું છે। તો આ મેઝરમેન્ટ ઉપર આજે આપણે બોટ નેક પ્રિન્સેસ કટ બ્લાઉઝનું કટિંગ છે એ કરતા શીખીએ। હવે આપણે આજનું જે આપણું મેઝરમેન્ટ છે આ મેઝરમેન્ટ ઉપર આપણે બોટ નેક પ્રિન્સેસ કટ બ્લાઉઝનું કટિંગ કરતા શીખીએ। સૌથી પહેલા તો આપણે કાપડ છે આ રીતે ડબલની અંદર ફોલ્ડ કરી લીધું છે। હું ડાયરેક્ટ કાપડ ઉપર જ તે કટિંગ કરીને તમને બતાવીશ। તમે જો પહેલી વખત કટિંગ કરી રહ્યા હો તો તમે પેપરનો ઉપયોગ કરશો। હવે આપણે જે કાપડ છે આ રીતે આપણે ડબલની અંદર ફોલ્ડ છે કરી લેવાનું છે। સૌથી પહેલા તો આપણે અહીંયા એક નીચેની સાઈડમાં એક સીધી લાઈન છે આ રીતે આપણે દોરી લઈશું। આજનું જે આપણું બ્લાઉઝ છે બોટ નેક બ્લાઉઝ છે એટલા માટે સૌથી પહેલા તો આપણે પાછળનો ફ્રન્ટ છે એનું કટિંગ કરીશું। તો એના માટે આપણું જે કાપડ છે એની ત્યાં આપણે એક અહીંયા સીધી લાઈન છે દોરી લીધી છે। હવે આપણે જે આપણું બ્લાઉઝનું મેઝરમેન્ટ છે તો આ મેઝરમેન્ટ આપણું લંબાઈ છે 14 ઇંચ। તો આની અંદર આપણે 1 ઇંચ પ્લસ કરી અને અહીંયાથી આપણે નિશાન છે લગાવીશું। તો આપણે જે લંબાઈનું માપ છે એ આપણું 14 ઇંચ છે। તો અહીંયા આપણે 1 ઇંચ પ્લસ કરી અને 15 ઇંચે નિશાન છે લગાવી લઈશું। તો આ રીતે આપણે 15 ઇંચે નિશાન લગાવી લેવાનું છે। હવે એ જ રીતે થોડા દૂર અહીંયાથી રાખી અને અહીંયા પણ આપણે એક 15 ઇંચે અહીંયા નિશાન છે એ આપણું લગાવી લેવાનું છે। તો આ રીતે આપણે બંને સાઈડ 15 ઇંચે નિશાન છે એ લગાવી લીધું છે। હવે જ્યાં આપણું 15 ઇંચે નિશાન લગાવ્યું છે ત્યાં આ રીતે આપણે એક સીધી લાઈન છે એ દોરી લેવાની છે। તો આ રીતે આપણે સીધી લાઈન અહીંયા દોરી લેવાની છે। તો કમ્પ્લીટ આપણી લાઈન છે અહીંયા દોરાઈ ગઈ છે। હવે આપણે જ્યાં લાઈન દોરી છે ત્યાં આપણું શોલ્ડરનું મેઝરમેન્ટ લઈશું। તો આપણું શોલ્ડર છે 14 ઇંચ। તો અહીંયાથી આપણે 14ના અડધા એટલે કે 7। તો અહીંયા આપણે 7 ઇંચે નિશાન છે એ લગાવી લેવાનું છે। તો અહીંયા આ રીતે આપણે 7 ઇંચે નિશાન છે એ લગાવી લઈશું। હવે એ જ રીતે આપણે નીચેના ભાગમાં પણ આ રીતે 7 ઇંચે નિશાન છે એ આપણે અહીંયા લગાવી લેવાનું છે। તો કમ્પ્લીટ આ રીતે આપણું નિશાન છે લાગી ગયું છે। હવે જ્યાં આપણે 7 ઇંચે નિશાન લગાવ્યું છે ત્યાં આ રીતે આપણે એક સીધી લાઈન છે એ દોરી લેવાની છે। તો અહીંયા આપણે આ રીતે એક સીધી લાઈન છે એ દોરી લઈશું। તો કમ્પ્લીટ આપણું શોલ્ડરનું માપ છે એ લેવાઈ ગયું છે। હવે આપણે આર્મહોલનું માપ લેતા પહેલા આપણે ગળાનું માપ લઈ લઈશું, કેમ કે આજનું જે બ્લાઉઝ છે આપણું બોટ નેક છે। તો એના માટે તો આપણે સૌથી પહેલા ગળાનું માપ છે એ લઈ લેવાનું છે। બોટ નેક બ્લાઉઝ છે એટલે આપણે આની અંદર 4.5 ઇંચ 34 સાઈઝ છે એટલે આપણે અહીંયા 4.5 ઇંચ, તો અહીંયા આપણે 4.5 ઇંચનું જે આપણું ગળું છે એ અહીંયા નિશાન છે લગાવી લેવાનું છે। તો આ રીતે આપણે અહીંયા 4.5 ઇંચે નિશાન લગાવી લેવાનું છે। હવે એ જ રીતે અહીંયા આપણે નીચેના ભાગની અંદર પણ અહીંયા થોડાક નીચે દૂર રાખી અને અહીંયા પણ આપણે 4.5 ઇંચે નિશાન છે લગાવી લેવાનું છે। હવે જે આપણું ગળું છે તો આપણે અહીંયા 3.5 થી લઈ અને 3.5 ઇંચ સુધી આપણે નીચેની સાઈડમાં ગળું જે ઉતારવાનું છે એ આપણે ઉતારીશું, કેમ કે આજનું જે આપણું ગળું છે એ બોટ નેક રહેવાનું છે એટલા માટે। તો કમ્પ્લીટ આપણે નિશાન છે એ લગાવી લીધા છે। હવે અહીંયા આપણે આ રીતે એક સીધી લાઈન દોરી લઈશું। હવે એ જ રીતે અહીંયા પણ આપણે આ રીતે લાઈન છે એ દોરી લેવાની છે। તો કમ્પ્લીટ આપણી લાઈન છે એ દોરાઈ ગઈ છે। હવે જ્યાં આપણું બોક્સ બન્યું ત્યાંથી આપણે 1.5 ઇંચ, તો અહીંયાથી આપણે 1.5 ઇંચ નિશાન છે લગાવી લઈશું, કેમ કે મિત્રો આપણું જે બોટ નેક બ્લાઉઝ છે તો અહીંયા આપણે 1.5 ઇંચ નિશાન છે લગાવી લેવાનું છે। અને જ્યારે પણ આપણે બોટ નેકનો રાઉન્ડ આપીએ ત્યારે આપણે નીચેની સાઈડમાંથી નથી આપવાનો, ઉપરની સાઈડમાંથી આપીશું, કેમ કે આપણું બોટ નેક બ્લાઉઝ છે તો એકદમ પરફેક્ટ રીતે આપણો શેપ આવી જાય એટલા માટે। તો અહીંયાથી મિત્રો આપણે આ રીતે બોટ નેક બ્લાઉઝનો શેપ છે એ આ રીતે આપી દેવાનો છે। તો અહીંયાથી હવે આપણે બોટ નેક બ્લાઉઝનો શેપ છે ગળાનો એ આ રીતે અહીંયા આપી દઈશું। તો કમ્પ્લીટ આપણે આ રીતે આપણું જે બોટ નેક છે તો બોટ નેકનો રાઉન્ડનો શેપ છે એ આપણે આની અંદર આપી દીધો છે। હવે આપણે શોલ્ડર છે અહીંયાથી આપણે 1/2 ઇંચ, તો અહીંયાથી આપણે 1/2 ઇંચ નીચે નિશાન લગાવીશું। જે આપણે શોલ્ડરનું નિશાન લગાવ્યું છે ત્યાંથી આપણે 1/2 ઇંચ નીચે નિશાન લગાવવાનું છે। હવે આપણે અહીંયાથી આર્મહોલનું માપ છે એ લઈશું। તો આર્મહોલનું માપ લેવા માટે આપણે ઉપરનું જે નિશાન છે ત્યાંથી આપણે માપ નથી લેવાનું, જ્યાં આપણે બીજું નિશાન 1/2 ઇંચ નીચેના ભાગમાં લગાવ્યું છે ત્યાંથી આપણે લગાવી લઈશું। તો
તો અહીંયા આપણે 34ની સાઈઝ છે, તો આપણે આની અંદર 5.5 ઇંચનો આર્મહોલ છે એ નીચે ઉતારવાનો છે. તો અહીંયાથી આપણે 5.5 ઇંચનો આર્મહોલનું જે નિશાન છે એ લગાવી લેવાનું છે. ઉપરની સાઈડમાંથી આપણે નિશાન નહીં લગાવીએ. જો ઉપરની સાઈડમાંથી આપણે નિશાન લગાવીશું તો જે આપણો આર્મહોલ છે એ આપણો ટાઈટ થઈ જાય છે. તો એના માટે આપણે જે નિશાન લગાવ્યું છે ત્યાંથી તે આપણો આર્મહોલનું નિશાન છે લગાવી લેવાનું છે. હવે જ્યાં આપણે આર્મહોલનું નિશાન લગાવ્યું છે ત્યાં આ રીતે એક સીધી લાઈન આપણે અહીંયા દોરી લઈશું. તો અહીંયા આપણે આ રીતે એક સીધી લાઈન છે એ દોરી લેવાની છે. તો કમ્પ્લીટ મિત્રો આપણે સીધી લાઈન દોરાઈ ગઈ છે. હવે આપણે શેષનું માપ લઈ લઈશું. તો આજની જે આપણું માપ છે 34નું છે, તો આપણે 34નો ચોથો ભાગ કરી લઈશું, એટલે કે આપણો 8.5 ઇંચ. તો અહીંયા આપણે 8.5 ઇંચે નિશાન છે એ લગાવી લેવાનું છે. ત્યાર પછી આની અંદર આપણે સિલાઈનું માર્જિન છે એ એક્સ્ટ્રા રાખી દેવાનું છે. તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણું નિશાન છે લાગી ગયું છે. ત્યાર પછી હવે આપણું કમર, તો કમરનું માપ લઈશું. કમર આપણે 28 ઇંચ છે, તો 28નો ચોથો ભાગ એટલે કે આપણું 7 ઇંચ. તો 7 ઇંચ અહીંયા એક નિશાન લગાવી લીધું. ત્યાર પછી આપણે પાછળની સાઈડમાં ડોટ લેવાનો છે, તો ડોટનું 1 ઇંચ, તો 1 ઇંચનું નિશાન લગાવીશું. ત્યાર પછી જે આપણે ઉપરની સાઈડમાં સિલાઈ માર્જિન જે છોડ્યું એ તે એક્સ્ટ્રા આપણું સિલાઈનું માર્જિન છે એ આ રીતે છોડી દેવાનું છે. તો કમ્પ્લીટ આ રીતે આપણા નિશાન છે એ લાગી ગયા છે. હવે આપણે આ રીતે નિશાન લાગી ગયા છે, તો અહીંયાથી હવે આપણે જે નિશાન લગાવ્યા છે તો ત્યાંથી આ રીતે આપણે સીધી લાઈન છે અહીંયા દોરી લઈશું. તો આ રીતે આપણે અહીંયા સીધી લાઈન છે એ દોરી લેવાની છે. આપણે બંને લાઈન હું તમને દોરીને બતાવું જેથી કરીને આપણે સમજવામાં સરળ રહે. તો કમ્પ્લીટ આ રીતે આપણે માપ છે એ લેવાઈ ગયું છે. આ આપણો પાછળનો ફ્રન્ટ છે. જ્યારે હું આગળનો ફ્રન્ટ કટિંગ કરીશ ત્યારે આપણો આર્મહોલ જે છે એ આપણો આગળ અને પાછળનો આર્મહોલ બંને છે અલગ અલગ છે. તો આપણો જે પાછળનો આર્મહોલ છે, તો હવે આપણે પાછળનો આર્મહોલ અહીંયાથી કટિંગ કરવાનો છે. તો એના માટે અહીંયા જે આપણે નિશાન લગાવ્યું છે ત્યાંથી આપણે 1/2 ઇંચ, તો 1/2 ઇંચ આપણે આ સાઈડ જે આપણું ગળું સાઈડ છે, ગળા સાઈડમાં 1/2 ઇંચ આ રીતે નિશાન લગાવી લેવાનું છે. ત્યાર પછી હવે આપણે જ્યાં નિશાન લગાવ્યું છે ત્યાંથી આ રીતે ક્રોસમાં લાઈન છે અહીંયા દોરી લઈશું. તો આ રીતે અહીંયા એક ક્રોસમાં લાઈન છે આપણે અહીંયા દોરી લેવાની છે. હવે એ જ રીતે અહીંયા જે આપણું શોલ્ડર છે, તો આ જે આપણું ગળાનું નિશાન લગાવ્યું છે ત્યાંથી લઈ અને આપણે હાર્મોલે જે નિશાન લગાવ્યું છે ત્યાં આપણે આ રીતે એક લાઈન છે એ દોરી લેવાની છે. તો કમ્પ્લીટ આ રીતે આપણે લાઈન છે એ આપણે અહીં અંદર દોરી લીધી છે. હવે આપણે જ્યાં નિશાન છે ત્યાંથી આપણે આગળની સાઈડમાં જ્યારે આર્મહોલ કટિંગ કરીશું ત્યારે 1 ઇંચ રાખીશું, અને આપણે જે પાછળનું કરવાનું છે તો પાછળનું આપણે 1.5 ઇંચ, તો અહીંયા આપણે 1.5 ઇંચ નિશાન છે એ લગાવી લેવાનું છે. અને હવે આપણે અહીંયાથી આ રીતે આર્મહોલનો જે રાઉન્ડનો શેપ છે એ આ રીતે અહીંયા આપી દેવાનો છે. તો આ રીતે અહીંયાથી આપણો આર્મહોલનો શેપ છે એ આપી દઈશું. જેટલું આપણે અહીંયા ઉપરની સાઈડમાં છોડ્યું હતું એટલું જ તે અહીંયા આપણે નીચેની સાઈડમાં પણ આપણો જે આર્મહોલનો રાઉન્ડ છે એ અહીંયાથી આપણે નીચે ઉતારવાનો છે. તો આ રીતે આપણે અહીંયા નીચેની સાઈડમાં રાઉન્ડ છે એ નીચે ઉતારીશું. તો કમ્પ્લીટ આ રીતે આપણે નિશાન છે એ લગાવી લીધા છે. હવે આપણે ડોટ પોઈન્ટનું નિશાન છે એ લગાવી લઈશું. તો અહીંયાથી આપણે 4 ઇંચ, તો 4 ઇંચ રાખી અને અહીંયાથી આપણે નિશાન છે લગાવી લેવાનું છે. હવે એ જ રીતે આપણે ઉપરની સાઈડમાં પણ 4 ઇંચ, 4.25 ઇંચ રાખી દઈશું. તો અહીંયા આપણે 4.25 ઇંચ છે એ રાખી દેવાનું છે. તો હવે જ્યાં આપણે ડોટ લેવાનો છે ત્યાં આ રીતે એક સીધી લાઈન છે આપણે દોરી લઈએ. તો કમ્પ્લીટ આ રીતે આપણે અહીંયા સીધી લાઈન છે એ દોરી લેવાની છે. તો કમ્પ્લીટ મિત્રો આપણે જે પાછળનો ફ્રન્ટ છે તો પાછળના ફ્રન્ટનું કમ્પ્લીટ આપણે મેઝરમેન્ટ લઈ અને નિશાન છે લગાવી લીધા છે. તો હવે આપણે આનું કટિંગ છે એ કરી લઈએ. કમ્પ્લીટ આપણો પાછળનો જે ફ્રન્ટ છે એ આપણે કટિંગ છે એ કરી લીધું છે. આની અંદર આપણે ગળાનું કટિંગ છે એ નથી કર્યું, કેમ કે આપણો પાછળનો ફ્રન્ટ છે એ તે કોપી કરી અને આપણે આગળના ફ્રન્ટનું કટિંગ કરવાનું છે. તો એના માટે તો આપણું જે કાપડ છે આ રીતે સીધું રાખી દેવાનું છે. ત્યાર પછી આપણું કાપડ છે આ રીતે સીધે રાખી ત્યાર પછી આપણો જે પાછળનો ફ્રન્ટ આપણે કટિંગ કરેલો છે એ ભાગ આપણે અહીંયા ઉપર રાખી દઈશું. ખાસ મિત્રો યાદ રાખીશું, જ્યારે પણ આપણે પાછળના ફ્રન્ટ ઉપર રાખીએ ત્યારે અહીંયા સાઈડની અંદર અને નીચેની સાઈડની અંદર આપણે બંને સાઈડ 1.5 ઇંચ સિલાઈનું માર્જિન છે એ એક્સ્ટ્રા આપણે ભાગ છોડી દેવાનું છે. તો આ રીતે આપણે અહીંયા ભાગ છે એ ઉપર આ રીતે રાખી અને હવે આપણે આને આ જે પાછળનો ફ્રન્ટ છે એ પાછળના ફ્રન્ટની આપણે કોપી છે એ લગાવી લઈએ. તો આ કોપી મારી લઈએ. તો આપણે નિશાન છે બધા લગાવી લેવાના છે. કમ્પ્લીટ મિત્રો આપણે જે પાછળનો ફ્રન્ટ ઉપર રાખીને આપણે નિશાન છે એ
લગાવી લેવાના છે. હવે આપણે જે રીતે પાછળનો ગળાનું કટિંગ કર્યું હતું એ જ રીતે અહીંયાથી આપણે 4.5 ઇંચ રાખી નિશાન છે એ લગાવી લઈશું. તો આ રીતે આપણે 4.5 ઇંચ નિશાન છે એ લગાવીને લઈએ. તો એ જ રીતે આપણે જે નીચેના ભાગની અંદર આપણે ઉતારેલું હતું એ પણ આપણો અહીંયા નીચેના ભાગની અંદર જે છે એ આપણે નિશાન આ રીતે મારી અને અહીંયા બોક્સ એક બનાવી લઈશું. તો જે રીતે આપણે પાછળના ફ્રન્ટની અંદર જે ગળાના નિશાન લગાવ્યા છે એ જ રીતે આગળના ભાગની અંદર પણ આપણે અહીંયા લગાવી લેવાના છે. તો કમ્પ્લીટ મિત્રો આપણે આ ગળાના નિશાન છે આ રીતે આપણે અહીંયા કમ્પ્લીટ લગાવી લીધા છે. હવે મિત્રો જે આપણું શોલ્ડર હતું અહીંયા આપણે ખાસ ધ્યાન રાખીશું, કેમ કે આપણો બોટનેક બ્લાઉઝ છે તો એનો હાર્મોલ છે એ આપણો વ્યવસ્થિત રાખવો પડશે. તો અહીંયાથી આપણું જે શોલ્ડર છે એ જ રીતે આપણે અહીંયા નિશાન છે લગાવી લેવાનું છે. હવે એ જ રીતે અહીંયા પણ આપણે નિશાન 7 ઇંચે લગાવી લેવાનું છે. ત્યાર પછી અહીંયાથી જે આપણે રાખ્યું હતું પાછળના ફ્રન્ટની અંદર 6.5 ઇંચ, તો અહીંયાથી આપણે 6.5 ઇંચે નિશાન છે એ સોરી મિત્રો 5.5 ઇંચે, તો અહીંયા 5.5 ઇંચે આપણે નિશાન છે આ રીતે લગાવી લેવાનું છે. તો હવે જ્યાં આપણું નિશાન લાગેલું છે ત્યાં આ રીતે આપણે એક સીધી લાઈન છે એ દોરી લઈશું. હવે એ જ રીતે અહીંયા પણ આપણે જે રીતે આપણે પાછળના ફ્રન્ટની અંદર કટિંગ કર્યું હતું જે રીતે બોક્સ બનાવ્યું હતું એ જ રીતે આપણે અહીંયા આ રીતે એક બોક્સ છે એ બનાવી લેવાનું છે. તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણું બોક્સ આની અંદર બનાવી લીધું છે. જે રીતે મેં તમને પાછળનો ફ્રન્ટ કટિંગ કરતા વખતે શીખવાડ્યું હતું એ જ રીતે જે આપણું નિશાન લગાવ્યું છે ત્યાંથી આપણે 1/2 ઇંચ જે આપણું ગળું છે ગળાની સાઈડ બાજુ અહીંયા આપણે 1/2 ઇંચ નિશાન છે લગાવી લેવાનું છે. ત્યાર પછી હવે જે આપણું શોલ્ડરનું નિશાન છે ત્યાંથી લઈ અને આ રીતે અહીંયા આપણે ક્રોસમાં લાઈન છે એ દોરી લેવાની છે. તો અહીંયા આપણે આ રીતે ક્રોસમાં લાઈન દોરી લેવાની છે. હવે એ જ રીતે અહીંયા પણ આપણે આ લાઈન છે અહીંયા લંબાવી લઈશું. તો આ રીતે આપણે કમ્પ્લીટ લાઈન છે દોરી લીધી છે. હવે મિત્રો હાર્મોલ છે તો જે આપણું નવું બોક્સ બન્યું ત્યાંથી આપણે 1.25 ઇંચ, તો અહીંયાથી આપણે મિત્રો 1.25 ઇંચે નિશાન છે એ લગાવી લેવાનું છે. તો આ રીતે અહીંયાથી આપણે 1.25 ઇંચ નિશાન લગાવી અને અહીંયાથી મિત્રો આપણે હાર્મોલનો જે શેપ છે રાઉન્ડનો એ અહીંયાથી આ રીતે આપશું. તો આ રીતે અહીંયાથી આપણે હાર્મોલનો રાઉન્ડનો શેપ છે એ આ રીતે આપવાનો છે. તો આ રીતે આપણે અહીંયા હાર્મોલનો રાઉન્ડનો શેપ છે એ આ રીતે અહીંયાથી આપી દેવાનો છે. તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણે હાર્મોલનો શેપ આપીશું જેથી કરીને આપણે જે આગળની સાઈડમાં જે ખોલવાનો પ્રોબ્લેમ આવે છે એ નહીં આવે અને પ્લસ કે આ જે બ્લાઉઝ છે આપણું બોટનેક બ્લાઉઝ છે એટલા માટે. તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણું હાર્મોલનું માપ છે એ આપણે લેવાઈ ગયું છે. હવે મિત્રો આપણે સૌથી પહેલાં ડોટ પોઈન્ટનું મેઝરમેન્ટ લઈશું. તો એના માટે તો 34ની સાઈઝ આપણી છે એટલા માટે આપણે 10 ઇંચ. જ્યારે પણ મિત્રો આપણે બ્લાઉઝનું માપ લઈએ ત્યારે ખાસ ડોટ પોઈન્ટનું માપ છે લઈ જ લેવાનું, ફરજિયાત લેવાનું છે. કેમ કે જો આપણે બ્લાઉઝનું પરફેક્ટ માપ નહીં લઈએ તો આપણું જે બ્લાઉઝ છે પરફેક્ટ ફિટિંગની અંદર આવશે નહીં. એટલા માટે આપણે તમામ માપ છે એ ફરજિયાત લઈ લેવાના છે. તો હવે આપણું જે શોલ્ડરનું નિશાન છે ત્યાંથી આપણે 10 ઇંચે ડોટ પોઈન્ટનું નિશાન છે લગાવી લેવાનું છે. તો અહીંયા આપણે ડોટ પોઈન્ટનું નિશાન છે લગાવી લેવાનું છે. હવે જે આપણે બંધ ભાગ છે એટલે કે આપણો ડબલ ભાગ છે અહીંયા જે ગળાવાળો ભાગ ત્યાંથી આપણે 4 ઇંચ, તો અહીંયા આપણે 4 ઇંચે નિશાન છે એ લગાવી લેવાનું છે. હવે એ જ રીતે મિત્રો નીચેના ભાગની અંદર પણ આપણે અહીંયા જે આપણું નિશાન છે ત્યાંથી પણ આપણે આ રીતે એક 4 ઇંચે નિશાન છે એ લગાવી લેવાનું છે. તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણું નિશાન છે એ લગાવી લેવાનું છે. હવે જ્યાં આપણે 4 ઇંચે નિશાન લગાવ્યું છે ત્યાં આ રીતે આપણે એક સીધી લાઈન દોરી લઈશું. તો અહીંયા આપણે એક આ રીતે સીધી લાઈન છે એ દોરી લેવાની છે. તો કમ્પ્લીટ મિત્રો આપણી લાઈન છે આ રીતે કમ્પ્લીટ દોરાઈ ગઈ છે. હવે મિત્રો જ્યાં આપણે ડોટ પોઈન્ટનું નિશાન છે ત્યાંથી આપણે ઉપરના ભાગમાં 1 ઇંચ, તો અહીંયા આપણે 1 ઇંચ આ રીતે નિશાન છે લગાવી લેવાનું છે. તો આપણે 1 ઇંચ નિશાન છે લગાવી લીધું છે. ત્યાર પછી હવે આપણે જ્યાં 1 ઇંચનું નિશાન લગાવ્યું છે ત્યાંથી આપણે આ રીતે અહીંયાથી આપણે રાઉન્ડ આપવાનું શરૂ કરીશું. તો અહીંયાથી આપણે આ રીતે જે આપણો પ્રિન્સ કટનો રાઉન્ડ છે એનો અહીંયા આ રીતે રાઉન્ડ છે એ આપણે આપી દઈશું. તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણો રાઉન્ડ છે અહીંયાથી આપીશું જેથી કરીને આપણો બ્લાઉઝનો શેપ છે એકદમ વ્યવસ્થિત રીતે આપણો શેપ આવે એટલા માટે અહીંયાથી તે આપણે રાઉન્ડ આપીશું. તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણો રાઉન્ડ છે આપણે આની અંદર આપી દીધો છે. નોર્મલી મિત્રો જે આપણો પ્રિન્સેસ કટ બ્લાઉઝ છે તો અહીંયા આપણે જે ડોટ છે તો ડોટ આપણે 2.5 થી 3 ઇંચ જે સાઇઝ પ્રમાણે 2.5 થી 3 ઇંચ. તો આની અંદર હું તમને 3 ઇંચ છે એ લઈ અને કટિંગ કરીને બતાવીશ. તો એના માટે તો સૌથી પહેલાં જે આપણે નીચેના ભાગમાં લાઈન દોરી છે ત્યાંથી આપણે 1 ઇંચ નીચે એક બીજી લાઈન છે એ દોરી લઈશું.
તો અહીંયા આપણે 1 ઇંચ નીચે લાઈન દોરી ત્યાર પછી હવે જે આપણે લાઈન 1 ઇંચ નીચે નિશાન લગાવ્યું છે ત્યાં આ રીતે એક લાઈન છે આપણે દોરી લેવાની છે. તો આ રીતે આપણે એક અહીંયા નીચેની સાઈડમાં લાઈન છે દોરી લીધી છે. તો કમ્પ્લીટ મિત્રો આપણી લાઈન છે આ રીતે આપણે કમ્પ્લીટ દોરાઈ ગઈ છે. હવે આપણે જે આ લાઈન દોરી છે તો આની અંદર આપણે 3 ઇંચનો ડોટ રાખવાના છે. તો એના માટે તો જે આપણે લાઈન દોરી છે તો ત્યાંથી આપણે અહીંયા આ સાઈડમાં 1/2 ઇંચ, તો અહીંયા 1/2 ઇંચ આ રીતે નિશાન છે આપણે લગાવી લઈશું. ત્યાર પછી હવે જે આપણે ડોટ પોઈન્ટનું નિશાન છે તો અહીંયાથી આ રીતે આપણે રાઉન્ડ છે એ આ રીતે આપી દઈશું. તો અહીંયા આ રીતે રાઉન્ડ છે અહીંયા આ રીતે આપી દેવાનું છે. તો આ રીતે આપણે એક લાઈન છે રાઉન્ડની આ રીતે કમ્પ્લીટ દોરી લેવાની છે. તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણે લાઈન છે એ આપણે આની અંદર દોરી લીધી છે. હવે મિત્રો જ્યાં આપણે અહીંયા જે નિશાન લગાવ્યું છે બીજું ત્યાંથી આપણે 3 ઇંચ, તો અહીંયાથી આપણે 3 ઇંચ એક બીજું નિશાન છે એ આ રીતે લગાવી લેવાનું છે. જે આપણું પ્રિન્સેસ કટનું ડોટનું નિશાન છે તો આ રીતે આપણે અહીંયા નિશાન છે લગાવી લેવાનું છે. હવે આપણે અહીંયાથી આ રીતે પ્રિન્સેસ કટનો જે શેપ છે અહીંયા આ રીતે આપવાનો છે. તો આ રીતે અહીંયાથી આપણો જે શેપ છે એ આ રીતે આપણે અહીંયા આપી દઈશું. તો કમ્પ્લીટ આ રીતે આપણો જે શેપ છે એ આની અંદર આપવાનો છે. તો કમ્પ્લીટ આ રીતે આપણો શેપ છે એ અપાઈ ગયો છે. હવે આપણે મેજર ટેપથી જે આપણું ડોટ પોઈન્ટનું નિશાન છે અહીંયા ત્યાંથી લઈ અને આ રીતે આપણે માપી લઈશું. તો કે આપણું આની અંદર આવ્યું 0.5 ઇંચ. તો હવે એ જ રીતે અહીંયાથી પણ આપણે આ રીતે રાખીએ અને અહીંયા આપણે 0.5 ઇંચ, તો અહીંયા આપણે નિશાન છે એ લગાવી લેવાનું છે. જેથી કરીને મિત્રો જ્યારે પણ આપણે સિલાઈ ફિટિંગ કરીએ ત્યારે આપણા ભાગ છે એ નાના મોટી ન થાય એટલા માટે આપણે આ રીતે નિશાન છે એ લગાવી લેવાના છે. તો કમ્પ્લીટ આપણે આ રીતે નિશાન છે એ લગાવી લીધા છે. હવે મિત્રો આ જે આપણે 3 ઇંચ છે હવે આની અંદર આપણે સિલાઈનું માર્જિન છે એ એડ કરવાનું છે. તો આપણે કઈ રીતે કરીશું? ઘણા મિત્રોની મારામાં કોમેન્ટ હતી કે આપણે જ્યારે તમે પ્રિન્સેસ કટ બ્લાઉઝનું કટિંગ કરો છો તો આગળની સાઈડમાં ડોટ જે લ્યો છો એનું માર્જિન છે કેવી રીતે એડ કરો છો? એના માટે મિત્રો આપણે એક સાઈડ પણ કરી શકીએ છીએ અથવા તો આ જે આપણો ગાજપટ્ટી અને બટન પટ્ટી વાળો ભાગ છે એ સાઈડ પણ આપણે 1/2 ઇંચ આની અહીંયા મિત્રો આપણે બંને સાઈડ અડધો નથી રાખવાનું, પરંતુ અહીંયાથી આપણું જે નિશાન છે ત્યાંથી આપણે 1/2 ઇંચ એક નિશાન છે આ રીતે લગાવી લેવાનું છે. તો આ જે આપણું નિશાન છે ત્યાંથી આપણે 1/2 ઇંચ અહીંયા નિશાન છે લગાવી લેવાનું છે. તો આ રીતે અહીંયા નિશાન છે લગાવી લેવાનું છે. હવે મિત્રો 1/2 ઇંચ અહીંયા આપણે નિશાન અહીંયા લગાવ્યું છે. હવે ત્યાર પછી આપણે 3 ઇંચ અહીં એક્સ્ટ્રા છોડ્યું. તો હવે અહીંયાથી આપણે 2.5 ઇંચ વધ્યું. તો 2.5 ઇંચ જે છે મિત્રો એ આપણે અહીંયાથી રાખી દેવાનું છે. તો અહીંયાથી મિત્રો આપણે 2.5 ઇંચ, તો અહીંયા આપણે જે 2.5 ઇંચ એક્સ્ટ્રા છોડ્યું હતું તો એ આ ભાગ આપણે અહીંયા નિશાન છે લગાવી લેવાનું છે. તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણું જે નિશાન છે 1/2 ઇંચ આપણે આ સાઈડ છોડ્યું અને ત્યાર પછી 2.5 ઇંચ સામેની સાઈડમાં, તો ત્યાંથી એ રીતે આપણે નિશાન છે લગાવી લીધું. હવે આપણે જ્યારે આપણે પ્રિન્સેસ કટનો જે અહીંયા જોઈન્ટ છે તો એના માટે પણ આપણે સિલાઈનું માર્જિન જોઈશે. તો એના માટે આપણે બંને સાઈડ આ રીતે અહીંયાથી જેની જોઈન્ટ છે તો આનું સિલાઈનું માર્જિન છે અહીંયા પ્લસ કરવું પડશે. તો એના માટે જે આપણું અહીંયા નિશાન છે તો ત્યાંથી આપણે 0.5 ઇંચ, તો અહીંયા આપણે 0.5 ઇંચ નિશાન છે એ પ્લસ કરી દેવાનું છે. તો હવે જ્યાં આપણે નિશાન અહીંયા એડ કર્યું છે, જે માર્જિન અહીંયા આપણે એડ કર્યું છે ત્યાંથી લઈ અને જે આપણે કમરનું જે નિશાન નવું લગાવ્યું છે ત્યાં સુધી આ રીતે એક સીધી લાઈન છે એ આપણે અહીંયા દોરી લેવાની છે. તો કમ્પ્લીટ આ રીતે આપણે અહીંયા એક સીધી લાઈન બીજી એક દોરી લઈશું. તો કમ્પ્લીટ આ રીતે આપણી લાઈન છે એ દોરાઈ ગઈ છે. હવે આપણે આ જે બીજી લાઈન છે એ પણ અહીંયા આપણે અહીંયા સુધી લંબાવી લઈશું. ત્યાર પછી હવે જે આપણું આ જે નિશાન લગાવ્યું છે ત્યાંથી લઈ અને આ રીતે આપણે અહીંયા ક્રોસમાં લાઈન છે એ દોરી લેવાની છે. ત્યાર પછી અહીંયા પણ આપણે જે આપણો ભાગ છે અહીંયા તો ત્યાં પણ આપણે આ જે નવું નિશાન લગાવ્યું છે ત્યાં સુધી આ રીતે લાઈન છે એ આપણે અહીંયા દોરી લઈશું. હવે એ જ રીતે જે આપણું ગળાનું નિશાન છે ત્યાંથી લઈ અને અહીંયા આપણે કમરના નિશાન સુધી પણ આ રીતે લાઈન છે ક્રોસમાં દોરી લઈશું. તો કમ્પ્લીટ આ રીતે આપણે લાઈન છે એ દોરી લેવાની છે. તો કમ્પ્લીટ મિત્રો આપણે આગળના ફ્રન્ટના તમામ માપ છે કમ્પ્લીટ આ રીતે લઈ લીધા છે. કેમ કે ગળાનો તો હવે ગળાનું જે માપ છે એ આપણે આગળ અને પાછળ બંને ગળું સેમ છે, બોટનેક છે એટલા માટે આપણું આગળ અને પાછળનું ગળું બંને સેમ છે. તો આપણે આ પાછળનો ફ્રન્ટ ઉપર રાખી અને એકી સાથે આપણે બંને ગળાનું કટિંગ છે એ કરીશું. તો કમ્પ્લીટ મિત્રો આપણે આગળના ફ્રન્ટનું કમ્પ્લીટ માપ છે આપણે આની અંદર લેવાઈ ગયું છે. તો હવે આપણે આનું કટિંગ છે એ કરી લઈએ.
કમ્પ્લીટ મિત્રો આપણો આગળનો ફ્રન્ટ છે, તો આપણે આગળના ફ્રન્ટનું કટિંગ છે આ રીતે આપણે કમ્પ્લીટ કરી લીધું છે. હવે આપણે ગળાનું કટિંગ કરવા માટે જે આપણો પાછળનો ફ્રન્ટ છે એ પાછળના ફ્રન્ટને આપણે અહીંયા આ રીતે ઉપર રાખી દઈશું. તો આ રીતે ઉપર રાખી આ રીતે આપણો જે લાઈન દોરી હતી તો આ રીતે લાઈન ઉપર રાખી અને અહીંયા આ રીતે ઉપર રાખી હવે આપણે જે આપણું ગળું છે બોટને એનું આપણે કટિંગ છે એ કરી લઈશું. તો અહીંયાથી આ રીતે આપણે ગળાનું કટિંગ છે એ અહીંયા કરી લેવાનું છે. તો આ રીતે અહીંયા જે આપણું ગળું છે તો ગળાનું આપણે આ રીતે કટિંગ છે અહીંયાથી કરી લઈશું. તો કમ્પ્લીટ આપણો બોટનેક ગળાનો જે કટિંગ છે એ આપણે કરી લીધું છે. હવે આપણે જે પાછળનો ફ્રન્ટ છે એ આપણે લઈ લઈશું. ત્યાર પછી હવે જે આપણે અહીંયા પ્રિન્સેસ કટનો જે રાઉન્ડનો કટિંગ છે એ કરી લઈએ. તો અહીંયાથી આપણે જે નિશાન લગાવ્યું છે તો આ રીતે નિશાન પ્રમાણે કટિંગ છે એ આપણે અહીંયા કરી લેવાનું છે. હવે એ જ રીતે અહીંયાથી પણ આપણે આ રીતે કટિંગ છે એ અહીંયા કરી લઈશું. કટિંગ કરીએ ત્યારે મિત્રો જે આપણું દોઢ પોઈન્ટનું નિશાન છે ત્યાં આ રીતે એક નાનું એક નિશાન લગાવી લઈશું, જેથી કરીને આપણે જ્યારે સિલાઈ કરીએ ત્યારે આપણે કટિંગમાં ખબર પડે સિલાઈ વખતે, એટલા માટે આપણે નિશાન છે એ લગાવી લેવું છે. તો કમ્પ્લીટ મિત્રો આપણે કટિંગ છે એ આ રીતે કમ્પ્લીટ કરી લીધું છે. ફાઇનલી મિત્રો આપણું બોટનેક પ્રિન્સેસ કટ બ્લાઉઝનું કટિંગ છે એ આપણે કમ્પ્લીટ કરી લીધું છે. સ્લીવનું કટિંગ મિત્રો મેં દરેક વિડીયોની અંદર આપણે સ્લીવનું કટિંગ હું તમને બતાવું છું. વિડીયો થોડોક લાંબો થઈ જાય એટલા માટે આજે મેં તમને સ્લીવનું કટિંગ છે એ નથી કરીને બતાવ્યું, કેમ કે આપણે સ્લીવ છે એ નોર્મલી જે આપણે જે રીતથી કટિંગ કરીએ છીએ એ જ રીતથી આપણે આની અંદર પણ કટિંગ કરવાની હોય છે, એટલા માટે આજે આપણે સ્લીવનું કટિંગ છે એ આની અંદર નથી બતાવ્યું. અને આ મિત્રો આજનું આ જે પ્રિન્સેસ કટ બોટનેક પ્રિન્સેસ કટ બ્લાઉઝનું કટિંગ છે એ આપણા સબસ્ક્રાઈબર મિત્ર હતા, એને આપણને કોમેન્ટની અંદર આજનું આ જે મેઝરમેન્ટ છે જે મેઝરમેન્ટ હતું એ આપણે એક મિત્રએ આપણને કોમેન્ટ કરી અને કીધું હતું કે ભાઈ તમે મને બોટનેક પ્રિન્સેસ કટ બ્લાઉઝનું કટિંગ શીખવાડજો. તો આપણે આજે જે ભાઈની ડિમાન્ડ હતી એ ભાઈની ડિમાન્ડ છે એ પૂરી કરી લીધી છે. હા મિત્રો, તમારે પણ જો કોઈ પણ જાતનું કટિંગ શીખવું હોય તો માપ સાથે મને તમે કોમેન્ટ કરશો તો હું તમને એનું પણ કમ્પ્લીટ કટિંગ કરી અને તમને બતાવીશ. આશા છે મિત્રો આજનો આ વિડીયો તમને ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય મિત્રો તો લાઈક કરજો, શેર કરજો અને હા મિત્રો ચેનલ ઉપર પહેલી વાર આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો. તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ. તે મળીએ મિત્રો એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાપા સીતારામ.